શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી 8 જાન્યુઆરી 2024 શરૂ થવા જઈ રહી છે, જે સંપૂર્ણ ટુર્નામેન્ટ IPL પદ્ધતિથી રમાડવામાં આવશે, જેનું ઓક્શન 31 ડિસેમ્બરના થયું, જેમાં કુલ 10 ટીમ ઓનરે ટીમ ખરીદી 130 ખેલાડીઓએ ભાગ લીધો છે। આ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર સ્વર્ગીય ચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસ હસ્તે જગતભાઈ વ્યાસ છે। ખાસ કરીને યુવાનોમાં સંગઠન ભાવના પ્રબળ બને અને જ્ઞાતિના યુવા ખેલાડીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડી શકાય તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। આ સંપૂર્ણ ઓક્શનનું એન્કરિંગ જીગરભાઈએ સંભાળ્યું હતું અને સંપૂર્ણ ટુર્નામેન્ટ દરમિયાન સમાજના દાતાશ્રીઓનો પણ સાથ અને સહકાર મળેલ છે તથા ઓક્શન સમયે શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી તથા ભુજ નગરપાલિકાના દંડક શ્રી રાજેશભાઈ ગોરની ઉપસ્થિતિ રહી હતી। યુવા પાંખના પ્રમુખ શ્રી અનિક યોગેશભાઈ જોશીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। જય શ્રી રામ। મારું નામ અનિક જોશી છે। હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખનો પ્રમુખ છું અને સ્વ ચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસ હસ્તે જગતભાઈ વ્યાસ એ અમારા આ સમગ્ર ટુર્નામેન્ટના સ્પોન્સર છે। અમે આગામી 8 જાન્યુઆરી 2024થી જુબિલી ગ્રાઉન્ડ મધ્યે IPLની જેમ જ ફ્રેન્ચાઇઝી એ જ પ્રમાણે એક ટુર્નામેન્ટ રમાડવા જઈ રહ્યા છીએ। આજે 31 તારીખે અમે અહીંયા રાજગોર સમાજવાડીએ એનું એક ઓક્શન રાખ્યું છે અને આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કુલ મળીને 161 ખેલાડીઓએ અમારી આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરેલું છે અને કુલ મળીને 10 ફ્રેન્ચાઇઝી ઓનર જે છે એ આની અંદર અમારી સાથે જ જોડાણા છે અને આ સમગ્ર ટુર્નામેન્ટ જે છે અમે એક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે કે રાત્રિ દરમિયાન રમાડવા જઈ રહ્યા છીએ, જેનું જે સમયગાળો જે રહેશે સાંજે 6 વાગ્યાથી લઈ અને રાત્રે 12 વાગ્યા સુધી।